જરા આટલા બધા કોના વિદ્યાર્થીઓ ત્યાં કોઈને વાગી જશે ગઈકાલે પ્રેક્ટિસમાં દીકરીને વાગી ગઈ તલવાર શ્રી પદ્મજી નિવેન્દ્ર કંચન વેલાપૂર્ણ કલા શ્રી બોલો શ્રી વિજય કલ્પતરુશ્રી તરફથી સંઘ શાસન અને સમાજ સેવામાં સદાય તત્પર એવા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ એન્ડ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીઓ સમસ્ત ટ્રસ્ટીશ્રીઓ એવં હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સ્થાનિક કમિટી સર્વેને ધર્મડા પરમાત્માની કૃપાથી આનંદ મંગલ હો। અમારે સૌને સાચા સ્વસ્થતા છે। વિશેષ જણાવવાનું કે વાગડના વૃંદાવન સમૂહ કટારિયાજી તીર્થ કચ્છ વાગડ દેશો દ્વારા ચરિત્ર મૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કનકેશ્વરજી મહારાજા આદિ પૂજ્ય તથા આધ્યાત્મ યોગી પૂજ્ય ગુરુદેવ શ્રી કલાપુર સુરેશ્વરજી મહારાજા ના હૈયે વસેલી આ તીર્થભૂમિ જ્યાં પાંડવો પૂજિત પ્રાચીન પ્રભાવિક શ્રી મુનીશ્વર સ્વામી પ્રભુની શીતળ છાયામાં આપણા બાળકો વ્યવહારિક જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન અને સુસંસ્કારોનું સિંચન કરતી શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ એન્ડ વિદ્યાલય કચ્છ વાગડની એકમાત્ર સંસ્થા છે। આ સંસ્થાના માધ્યમે જૈનેતર બાળકોને વ્યવહારિક જ્ઞાન સાથે પાયાના સંસ્કારો પામી રહ્યા છે। મંત્રાથી રાજ શ્રી નૌકારની પ્રાર્થનાથી સ્કૂલના ક્લાસોની શરૂઆત થાય છે જે સમસ્ત વાગડ સમાજ માટે આનંદ અને ગૌરવપ્રદ છે। કટારિયાજી તીર્થના સાનિધ્યમાં વર્ષો જૂની વર્ધમાન જૈન બોર્ડિંગ એન્ડ વિદ્યાલય દ્વારા આજ સુધી હજારો વિદ્યાર્થીઓ ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ સાથે સુસંસ્કારો પ્રાપ્ત કરી આજ તેઓ આત્મનિર્ભર બની પોતાના જીવનને ધન્ય બનાવી સંસ્કારી પરિવારો એવં મજબૂત સમાજનું નિર્માણ કરી રહ્યા છે। અનેક ઉદારદિલ દાતાઓના સહયોગથી વિદ્યાલયના નૂતન સંકુલનું તમે નિર્માણ કરવા જઈ રહ્યા છો તે સમસ્ત સમાજ માટે ખૂબ જરૂરી છે। તેમાં આવનાર બાળકોને આર્ય સંસ્કૃતિના પાઠ ભણાવાય તે ઉપર વિશેષ ભાર અપાય તે અંગે અમારા ખાસ આશીર્વાદ છે। મુખ્ય લાભાર્થી ઉદારદિલ એવા શ્રી હસમુખભાઈ ઉગરચંદભાઈ ગઢેચા પરિવારને ધન્યવાદ। શિલાન્યાસથી પ્રારંભ થતું તમારું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય તેમજ આવનારા ભવિષ્યમાં જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને જૈનત્વના પ્રાથમિક સંસ્કારો આપી શ્રદ્ધા સંપન્ન સમાજનું નિર્માણ થાય એવા આશીર્વાદ શ્રી ધર્મલા આચાર્ય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ। હા અને પૂજ્યશ્રીને વંદન સાથે તેમને જે પત્ર પાઠવેલો છે તે પત્ર ખાલી નિર્દેશન માટે પૂજ્યશ્રીને વંદન સાથે આપણે કાર્યક્રમ આગળ વધારીએ। કચ્છની સૌથી મોટી વેપારિક સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેશભાઈ ભુજ પધાર્યા છે। તેમને મંચ પર આવવા માટે વિનંતી કરું। સાથે તેમનું કૌશિકભાઈ અને શ્રી નરેન્દ્રભાઈ ચંદુરાને વિનંતી કરું તેઓ શ્રીનું અભિવાદન કરશે। શ્રી મહેશભાઈ ભુજ અને તલવાર રાષ્ટ્ર વિદ્યાર્થીઓ આગળ પધારે। એલા સર બોલાઈ લઈ આવી જાઓ સર આવી હાલો ઈ જરા મહેશભાઈ જરા આ તો તલવાર રાષ્ટ્ર આપણે પ્રાર્થના કરીએ। અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું। અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું। મૃત્યુના હાથ પણ પળમાં હેઠા કરી શકું છું। મારી શાયરી એ સંજીવની છે ઘાયલ। મારી શાયરી એ સંજીવની છે ઘાયલ। શાયર છું પાડિયાને પણ બેઠા કરી શકું છું। તલવાર રાસ માટે સ્કૂલના વિદ્યાર્થીઓ શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સરહદ ઉપર ઉભેલા શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ચાલુ કરી નાખો। જનની જન તો ભગત જાન અને કાતા ને કસું પણ લેતા
ધીંગાણે દેના અને માથડા મહાણે દેનો એ જ ધડ ધીંગાણે દેના માથડા મહાણે એનો પાણીઓ થઈને રે પૂજાવું હો ઘડવૈયા મારે ઠાકોરજીના પાંજરા બાળા આંગળ સમસ્ત ગુજરાતના ગૌરવ માજી નાણામંત્રી શ્રી અને જૈન સમાજના આદરણીય શ્રેષ્ઠી આદરણીય શ્રી બાબુલાલભાઈ મેઘજીભાઈ શાહ પધાર્યા છે. તેમનું અભિવાદન શ્રી રાજેશભાઈ કોડિયા અને શ્રી અશોકભાઈ કોડિયા કરશે. શ્રી રાજેશભાઈ અને અશોકભાઈ આપ સ્ટેજ ઉપર પધારવા નમ્ર વિનંતી. શ્રી રાજેશભાઈ અને અશોકભાઈ જરા ત્વરિત પધારશો. આદરણીય શ્રી બાબુલાલભાઈ મેઘજીભાઈ શાહ. હવે ગુજરાતની અને કચ્છની સૌથી મોટી વેપારિક સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેશભાઈ પૂજ પધાર્યા છે. તેમનું સન્માન શ્રી નરેન્દ્રભાઈ ચંદુરા અને શ્રી કૌશિકભાઈ શાહ કરશે. તેમનું પણ અમદાવાદથી કૌશિકભાઈ આપનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે. દશરથભાઈ સુઈ ગયા કે શું? बोलो बिरादरी जोर से बोलो बिरादरी जोर से
અભિવાદન છે અને પટેલ મિત્ર મંડળના યુવાનોને વિનંતી કરું બે વ્યક્તિ આપી પીઆઈ શ્રી દવે સાહેબનું સન્માન કરે. દામજીભાઈ અને એમની સાથી મિત્રો પીઆઈ દવે સાહેબનું અભિવાદન કરશે. स्वागतम सुस्वागतम પીઆઈ દવે સાહેબ આપણે ઉપર પધારશે. 1 2 3 સન્માનમાંથી આગળ વધારતા ભારતનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, જૈન સમાજનું ગૌરવ એવા અદાણી ગ્રુપ અને તેમના પ્રતિનિધિ સ્વરૂપે તુણા પોર્ટના સીઈઓ શ્રી મોહિતજી શ્રીવાકજી પધાર્યા છે. તેમને આગળ નીકળી જવાનું હોવાથી એમનો શુભેચ્છા સંદેશો લઈ આપણે આગળ વધારીએ. આદરણીય શ્રી મોહિતજી. यहाँ पधारे सारे अतिथिगण, सारे सीनियर पर्सन जिन्होंने इस स्कूल को बनाने के लिए कंट्रीब्यूट किया है, सारे स्टूडेंट्स, अडानी परिवार की तरफ से आप सबको बहुत बहुत शुभकामनाएं. मैं यही आशा करता हूँ, इससे बड़ा तीर्थ कोई भी नहीं है और शिक्षा से बड़ा दान कुछ भी नहीं है. मैं आशा करूँगा कि भविष्य में इसी स्कूल से काफ़ी सारे यानी भारत का नाम रोशन विश्व में करने के लिए, चाहे वो स्पोर्ट्स के फील्ड में हो, एकेडमिक्स के फील्ड में हो, किसी भी फील्ड में हो, पूरा विश्वास है कि यहाँ से योगदान आएगा और यही यहाँ से ही और भी शिक्षा का उत्थान होगा. थैंक यू. आदर देने के लिए धन्यवाद और भविष्य में भी इसी तरह पर मिलते रहे और स्कूल को और बढ़ते हुए देखते रहे. धन्यवाद. ખૂબ ખૂબ આભાર મોહિતજી આપકા. હવે ડોક્યુમેન્ટરી ટીમ રેડી, આ ટીવી આગળનું. અને હવે આપણે જે તીર્થની પવિત્ર ભૂમિની અંદર બેઠા છે, બહારથી અનેક મહેમાનો પધારેલા છે, આ તીર્થનો એક સંક્ષિપ્ત ઇતિહાસ ડોક્યુમેન્ટરી સ્વરૂપે આપણે લઈ લઈએ. મુનિ સુરત દાદાના આશીર્વાદ અને તીર્થનો સંક્ષિપ્ત ઇતિહાસ ભાવે જરા નીકળી ગયા છે એવા બીજેએસ ભારતીય જૈન સંગઠનના કચ્છના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોર તરફથી 3,06,000 રૂપિયાનું વિદ્યારત્ન તરીકેનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હું શ્રી પ્રભુભાઈ ભુજ અને શ્રી જી કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે હબ સ્ટીલના શ્રી ગિરાકીજી આવ્યા છે, તેમનું આપણે અભિવાદન કરશું. તેમનું આપણે અભિવાદન શ્રી ગિરાકીજી આપ ઉપર પધારો. શ્રી પ્રભુભાઈ ભુજ, શ્રી શર્મા સાહેબ આપ પધારો.
બંને પૂર્વ આચાર્યશ્રીઓ શ્રી ઈરાકીજીનું સન્માન કરશે. અને જેમના આવતા પહેલા જ એક WhatsApp થી ખૂબ જ સારો એવી જાહેરાત આવી કે ઈરાકીજીએ કીધું કે હું આવું છું, પણ મારી કંપની હોટ સ્ટીલ જે ISI માર્કનું સ્ટીલ બનાવે છે, એટલે ખૂબ સારી ક્વોલિટીનું સ્ટીલ બનાવે છે. આ સ્કૂલના નિર્માણ કાર્યની અંદર જેટલું પણ સ્ટીલ જોશે તે હું મારી કોઈ પણ જાતના પ્રોફિટ વિના ફેક્ટરીની પ્રોસેસિંગ કોસ્ટ વગર પડતર ભાવથી આપીશ. એટલે એ ખૂબ જ સારી અને ઉમદા જાહેરાત આવી. એવા હાથ સ્ટીલના ઈરાકીજીનો ખૂબ ખૂબ આભાર. ઈરાકીજી, આપનો શ્રી વર્ધમાન જૈન ઓરિજિનલ વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. હવે જેના માટે હું બોલવા ઊભા કરું છું એના પહેલા ઘાયલની પંક્તિમાં હું રજૂઆત કરીશ કે ભાંભરું તોય ભીજવે ભાવે, ભાંભરું તોય ભીજવે ભાવે, વણ બોલાવે દોડતું આવે, હોય ભલેના આંખની ઓળખ, તાણ કરીને થાય તાણી, વાહરે ઘાયલ કચ્છનું પાણી, સ્નેહનું પાણી, શૂરનું પાણી, પોતાના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું રણમાં ડીઠું, સત અને સિંદૂરનું પાણી, વાહરે ઘાયલ કચ્છનું પાણી. આવા કચ્છના પાણીના શ્રી પંકજભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ રજૂઆત કરશે. પંકજભાઈ મહેતા, ₹1,08,000 નારાયણભાઈ બેચારભાઈ લોહાર, મિસ્ત્રી પરિવાર, ખૂબ ખૂબ અનુમોદના. મારા કર્મયોગી મિત્રો પાસે ચિઠ્ઠી છે. કોઈને ઈચ્છા હોય તો એ લોકો તમને કાપી આપશે. તમે લખી મને મોકલાવી દેજો. પંકજભાઈ. સૌને નમસ્કાર. માઇક. પંચ પરમેશ્વરીને વંદન, નમસ્કાર. વાગડના અત્યંત પ્રાચીન અને પવિત્ર તીર્થ એવા કટારિયાજી તીર્થની અંદર શિક્ષણના કાર્યને આગળ વધારવા માટે અત્યંત મહત્વનો એવો આ કાર્યક્રમ અહીં આવ્યો. ત્યાં સુધી બહુ વિશેષ કંઈ માહિતી પણ નહોતી અને ખ્યાલ પણ નહોતો, પરંતુ અહીં આવ્યા પછી મનની અંદર કેટલાય ભાવો એ આવ્યા અને વહી ગયા. કટારિયાજી તીર્થનો ઇતિહાસ અહીં ખૂબ સારી રીતે મૂકવામાં આવ્યો. મુનિ સુરત સ્વામીની પ્રતિમાજીના દર્શન પણ કરવાનો અવસર મળ્યો અને એમાંથી મનના વિચારો તરંગો કંઈક અલગ દિશાની અંદર ચાલ્યા. વાગડનું જેને વિરાટ નગરી કહેવાય એવું પવિત્ર ગેડી ગામ ધરતીકંપની અંદર ધ્વસ્ત થયાના કારણે એ પ્રતિમાજી કટારિયાજી તીર્થની અંદર બિરાજમાન થયા અને એમાં
એમાંથી મને મારો ઇતિહાસ નું સ્મરણ થયું. મારું પણ મારા પૂર્વજોનું પણ મૂળ ગામ ગેડી છે. અમે પણ 200 વર્ષ પહેલા આ જ સમાજનું અંગ હતા. મૂર્તિ પૂજક સમાજ સાથે આ સમાજ સાથે જોડાયેલા. એટલે અમારા પૂર્વજોએ ચોક્કસપણે હું વિચારી શકું કે આ પ્રતિમાજીનું પૂજન કર્યું હશે. અને એવા તીર્થની અંદર મને આવવાનો અવસર મળ્યો ત્યારે મને મારા પૂર્વજોએ અને એ સંસ્કારો ચોક્કસપણે મનની અંદર ગદગદિત કરે એ પ્રકારે યાદ આવે. કાર્ય શિક્ષણનું છે. હું સમજુ છું કે વક્તાઓ પુષ્કળ હશે એટલે મર્યાદિત સમયની અંદર મારી વાત મૂકવાનો પ્રયાસ કરીશ. અનેક તરંગો ચાલે. જૈનો, જૈન શાસન, જૈન ધર્મ એ જનજનનો ધર્મ છે. જૈન શાસન આપણને સૌને મહાજન તરીકે ઉપમા આપવામાં આવે છે. અને મહાજન એટલે જનજનનો વિચાર કરે એ મહાજન. સામાન્ય જનથી ઉપર ઉઠીને વિચારે એ મહાજન. અને એ મહાજન પરંપરા 724 સમાજે ગુરુ ભગવંતોના આશીર્વાદથી તમામ સમાજના બાળકોને શિક્ષણ અને સંસ્કારનું કામ આપવા માટેનો આજથી લગભગ 84-85 વર્ષ પહેલા જ્યારે વિચાર કર્યો હશે એ સાત અર્થની અંદર આ 724 સમાજ રૂપી મહાજનને લાખ લાખ વંદન કરું છું. આજે પણ શૈક્ષણિક રીતે અને અનેક રીતે વાગડ સાથે પછાત પણ જોડાયેલું છે. તો આજથી 85 વર્ષ પહેલા એ સ્થિતિ શું હશે? સંસાધનો કેવા પ્રકારના હશે? અને એ સંસાધનોના અભાવ વચ્ચે પણ શૈક્ષણિક સંસ્થા, બોર્ડિંગ અને સાથે સાથે વિદ્યાલય આ શરૂ કરવાનો વિચાર જેમણે કર્યો હશે ને, તમે કલ્પના કરો આજે તો આપણે એક ટહેલ નાખીએ ને લાખો કરોડો રૂપિયાનું દાન મળી જતું હોય. અને તે સમયે ટાંચા સંસાધનોની વચ્ચે પણ આવનારી પેઢી માટે, ભવિષ્યની પેઢી માટે 50, 100, 200 વર્ષ પછી પણ આ વિસ્તારના અને આ સમાજના બાળકો ને શિક્ષણ રૂપી, જ્ઞાન રૂપી દીપક પ્રગટે એવા ઉમદા હેતુ સાથે મને ખ્યાલ નથી કોણે વિચાર કર્યો હશે, પણ જેણે વિચાર કર્યો હોય એના પ્રત્યેનો અહોભાવ અને માન, સન્માન આપણે વિચારીએ ત્યારે આપણા મનની અંદર અત્યંત માન ઉપજે એ પ્રકારનું કાર્ય તે વખતે કર્યું છે. આજના આ સંસ્થાના અધ્યક્ષ ભાઈ શ્રી સુરેશભાઈ અને સમગ્ર ટીમ અને અત્યાર સુધી જેમણે આ સંસ્થાને નેતૃત્વ પૂરું પાડ્યું હોય એ બધા જ પદાધિકારીઓ, પૂર્વના પદાધિકારીઓ ધન્યવાદ અને અભિનંદનના અધિકારી છે. આખા વાગડની અંદર 2 કે 3 હાઈસ્કૂલો હતી. એક રાપરમાં હોય, ભચાઉમાં હોય અને ગ્રામીણ ક્ષેત્રની અંદર માત્ર કટારિયાની અંદર આટલી મોટી વ્યવસ્થા, અને એ પણ જૈન સમાજની સંસ્થા દ્વારા વ્યવસ્થા પૂરી પાડવાનો વિચાર થયો હોય એ સામાન્ય ઘટના નથી. ઘણું બધું વિચારીએ ત્યારે આપણે બધા જ જે વાગડ છોડીને જે ગયા છીએ એની અંદર શૈક્ષણિક વ્યવસ્થાનો અભાવ એ પણ એક કારણ છે. સામાજિક વ્યવસ્થાઓની દ્રષ્ટિએ શિક્ષણ અને બાકીની બધી બાબતો એ શિક્ષણથી જ આવતી હોય છે. અને એટલે એ નહીં મળવાના કારણે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પરંતુ આ સંસ્થાના કારણે 85 વર્ષની અંદર હું અત્યારના વર્તમાન ડેટા જોઈ રહ્યો હતો, લગભગ 32 ગામના વિદ્યાર્થીઓ, દીકરીઓ, દીકરાઓ આ સંસ્થાની અંદર આવીને નાત જાતના ભેદ વગર એજ્યુકેશન મેળવી રહી છે. 32 જેટલા ગામમાંથી કોઈ એક હાઈસ્કૂલની અંદર
વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે આવે એનું આકર્ષણ હોય એટલે કંઈક તો અહીંયા બીજી હાઈસ્કૂલો કરતા વિશેષ હશે તો જ એ ચિત્રોડથી કે આખા કાંઠા વિસ્તારમાંથી દરેક ગામોમાંથી મા બાપને પોતાના વિદ્યાર્થીઓને આ સંસ્થાની અંદર મૂકવા માટેનું મન થતું હશે, આકર્ષણ થતું હશે, એવું કંઈક તો આ સંસ્થાની અંદર ચોક્કસપણે હશે. 850 જેટલા વિદ્યાર્થીઓ એક સંસ્થાની અંદર અભ્યાસ કરતા હોય, શિક્ષણનું કામ તો થશે અને થતું જ હશે, પરંતુ હું ચોક્કસપણે કહી શકું કે જ્યાં જૈન શબ્દ જોડાયેલો હોય, જ્યાં નેતૃત્વ જૈનોનું હોય, ત્યાં સંસ્કારનું કામ એ ઉત્તમ પ્રકારનું કામ થતું હશે અને એક જીવનભર વિદ્યાર્થીને ઉપયોગી થાય. સમાજ જીવનની અંદર તમામ સમાજના લોકો અહીંથી ભણીને ગયેલા દીકરા દીકરીઓ એ ચોક્કસપણે જીવનભર વેજીટેરિયન હશે એવો આપણે વિશ્વાસ સાથે કહી શકીએ. એવું પાયાનું કામ આ શૈક્ષણિક સંસ્થાની અંદર થતું હોય એ મારી દ્રષ્ટિએ આજના યુગની અંદર ખૂબ મોટું કામ છે. આ કાંઠા વિસ્તારમાં સ્થળાંતર અટકવાનું કાર્ય આ સંસ્થાના માધ્યમથી ચોક્કસપણે થાય અને થતું હશે એવી વાત સાથે જે આજે નવનિર્માણ કરવા માટેનો વિચાર એ સમયની જરૂરિયાત મુજબ આટલી મોટી સંખ્યા જ્યારે વિદ્યાર્થીઓની અહીં હોય ત્યારે એને અનુરૂપ આજના યુગને અનુરૂપ એ શૈક્ષણિક સંકુલ હોય એ ખૂબ આવશ્યક છે. અને નવી શિક્ષણ નીતિ મુજબ કેટલી એવી બાબતો છે કે જેની અંદર માત્ર માર્ક્સ આધારિત એજ્યુકેશન નહીં પરંતુ સાથે સાથે સંસ્કાર આધારિત આપણી પરંપરાઓ, આપણી રૂઢિઓ અને આપણા ઇતિહાસને સાથે જોડી અને નવી શિક્ષણ નીતિની અંદર આવી બધી જ વ્યવસ્થાઓ સરકારશ્રી દ્વારા મૂકવામાં આવી છે. એને અનુરૂપ સંકુલ અહીં બનાવવાનો જે વિચાર અને નિર્ણય કર્યો છે એના માટે ફરીને વર્તમાન જે હોદ્દેદારો હોય, આ સંસ્થા સાથે જોડાયેલા બધા જે લોકો હોય એ બધા જ અભિનંદનના અધિકારી છે. સાથે સાથે ઉમદા દાન જેમણે આપ્યું છે એ બધા જ ભાઈ હસમુખભાઈ અને એમનો પરિવાર, સાથે સાથે જેમણે દાન, મારી પાસે લિસ્ટ નથી એટલે હું કદાચ એકાદ બે નામ લઉં અને બાકી રહી જાય તો અવિવેક કહેવાય, પરંતુ બધા જ દાતાઓ આ પુણ્ય કાર્ય જેમણે કર્યું છે એ બધા જ દાતા પરિવારો અને આ ખૂબ ઊંચો વિચાર જેમને આવ્યો છે એ બધા જ પરિવારોને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અહીંના આચાર્ય, શિક્ષકો જે ખરેખર કામ સંસ્કારનું શિક્ષણનું કામ કરી રહ્યા છે એ પણ અભિનંદનના અધિકારી છે. મને ખ્યાલ નથી પણ અહીં જો 12 સાયન્સ ન હોય તો જોડજો અને હોય તો એને આગળ વધારજો. અને 12 સાયન્સની અંદર સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારના બાળકોના મનની અંદર એક ડર હોય છે કે અમે વધારે માર્ક્સ ન મેળવી શકીએ, વધારે માર્ક્સ ન મળે તો અમે ડોક્ટર ના બની શકીએ. પરંતુ વિનમ્ર ભાવે એટલું કહું છું કે ગ્રામીણ વિસ્તારમાંથી આ સંસ્થાની અંદર ભણીને સાયન્સ કરીને આવતા જેટલા પણ બાળકો છે એને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બનાવવાની હું જવાબદારી મારી સંસ્થા વતી લઉં છું. અમારે કચ્છની અંદર એકમાત્ર સંસ્થા છે જે ફિઝિયોથેરાપી કોલેજ ચલાવે છે અને આજ પણ અમે કોઈ પણ સમાજના કોઈ પણ બાળકો એની પાસે ફી ભરવા માટે એક પણ રૂપિયો ના હોય તો પણ આત્મનિર્ભર યોજના હેઠળ એ પોતે ડોક્ટર બન્યા પછી કમાય અને કમાઈને સંસ્થાની અંદર ફી ભરે આવી વ્યવસ્થા અમે ભુજની અંદર, કચ્છની અંદર આપી છે. આજે 26 જેટલા વિદ્યાર્થીઓ આ રીતે આત્મનિર્ભરની અંદર ડોક્ટર બની રહ્યા છે. જૈન સમાજના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આપણે ત્યાં વિદ્યાર્થીઓ આવી અને એજ્યુકેશન આ રીતે આત્મનિર્ભરની અંદર લઈ રહ્યા છે. એટલે આ કાર્યને પણ આગળ વધારવાની અંદર અમે પણ ક્યાંક સહયોગી ચોક્કસપણે બની શકશું. સમય ખૂબ થયો છે એટલે મારી વાત વધારે નથી કહેતો. વાગડના ફ્યુચરની વાત જ્યારે વાગડના લોકો બેઠા હોય ત્યારે કરવાનું મને મન થાય, પરંતુ એ ખૂબ લાંબો સમય લે એ પ્રકારની છે એટલે વાતને છોડી દઉં છું. પણ એટલી વાત ચોક્કસ કહું છું કે આપણે બધા જ મૂળ જે ગામમાંથી આવ્યા છીએ એ ગામની સ્કૂલોની અંદર પણ આપણા પૂર્વજો ભણ્યા હશે, આપણા કોઈક ને કોઈક ભણ્યા હશે. એટલે એ સ્કૂલો સાથે નાતો જાળવી રાખીએ, આપણા ગામ સાથે, આપણા મૂળ સાથેનો સંપર્ક અને નાતો આપણે બધા જાળવી રાખીએ. હવેનું ભવિષ્ય જે કચ્છ ડેવલપ થઈ રહ્યું છે એની અંદર અનેક રીતે વાગડનું ભવિષ્ય છે એટલી વાત કરી અને ઉપાડ છે કોણ મારું કામ, અસ્ત થતા સૂર્યએ પૂછ્યું, સાંભળી જગત નિરુત્તર રહ્યું, માટીનું કોળિયું બોલ્યું કે મારાથી થતું હું કરી છૂટીશ. આ સંસ્થાએ ઉત્તમ કામ કર્યું છે, દાતાઓએ ઉત્તમ કામ કર્યું છે અને આ સ્ટેજ પર એવા બધા મહાનુભાવોને
એકત્રિત કર્યા છે કે એક એકનો ઉલ્લેખ કરું તો 2-2, 3-3, 5-5 મિનિટ જાય એ પ્રકારના અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત, કોઈ એજ્યુકેશનનું કામ કરતા, કોઈ પર્યાવરણનું કામ કરતા, કોઈ સામાજિક કામ કરતા એવા બધા જ દાતાઓને, એવા બધા જ શ્રેષ્ઠીઓને એક મંચ પર એકત્રિત કરવાનું ઉત્તમ કાર્ય પણ આ સંસ્થાએ કર્યું છે. એટલે ઉપાડશે કોણ મારું કામ, એમ દીવાની માફક મારાથી બનતું કરી છૂટીશ. સમાજના, રાષ્ટ્રના દરેક ક્ષેત્રની અંદર ઘણું બધું કરી શકાય, પરંતુ આપણે બધા મનની અંદર નક્કી કરીએ. કોઈ એક શ્રેષ્ઠી નક્કી કરે કે મહારાષ્ટ્રની અંદર વધુ મતદાન કેવી રીતે થાય તો પણ થઈ શકે. કોઈ એક શ્રેષ્ઠી નક્કી કરે કે બધી જ સંસ્થા જીવદયાનું કામ કરતી સંસ્થાઓને એની જમીનનું કામ કેવી રીતે કરી શકાય તો પણ થઈ શકે. કોઈ એવું નક્કી કરે કે પૂર્વની જૈન સંસ્થાઓ, એજ્યુકેશનલ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓને પુનઃજીવિત કરીને ફરીને એનું નિર્માણ કેવી રીતે કરી શકાય તો એ પણ થઈ શકે. કોઈ એક નક્કી કરે કે ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી જૈન જે ઉદ્યોગપતિઓ છે એને એકત્રિત કરીને જીતોના માધ્યમથી કામ કેમ કરી શકાય તો એ પણ થઈ શકે. એવા બધા જ મહાનુભાવોને આજે મળવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે. મારી જાતને હું ધન્ય ગણું છું. ફરીને આપ સૌને ધન્યવાદ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. જય જિનેન્દ્ર. હવે આપણે થોડાક નામો આવ્યા છે, હું બોલી જાઉં છું. આપણે 5,04,000 રૂપિયા શ્રીમતી ઇન્દુબેન લખમસિંહભાઈ રાઘવજીભાઈ ગાલા પરિવાર ગાટોદર, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અભિવાદન. 5 લાખ રૂપિયા રત્નશ્રી પ્રેમીલાબેન દામજીભાઈ ખુરશીભાઈ ગડા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થી સામાજિક 5,04,000 રૂપિયા દેવજીભાઈ શામજીભાઈ રાવળિયા, આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કટારિયાના જ પરિવાર, તેમનો પણ ખૂબ ખૂબ અભિવાદન. અને 5,04,000 રૂપિયા માતૃશ્રી ગંજાબેન મુરજીભાઈ લીલાભાઈ ગામી જૂના કટારિયા, આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી, સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે 1,08,000 રૂપિયા શેઠ અનોપચંદ હીરાચંદ પરિવાર, પ્રાગપર મુંબઈ, ખૂબ ખૂબ આભાર. 1,08,000 રૂપિયા પૂર્વ સરપંચ શ્રી જૂના કટારિયા જેડી ગઢવી, 1,08,000 ખૂબ ખૂબ આભાર. 3,06,000 રૂપિયા ગંજા સ્વરૂપ રાજીબેન ગોવિંદજીભાઈ ગામી પરિવાર, જૂના કટારિયા, કન્યા ખંડ માટે ખૂબ ખૂબ આભાર. હવે બીજું આપણા આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જેઓ ગૃહ સાંસદ પાર્લામેન્ટ ચાલુ હોવાથી ઉપસ્થિત નથી રહી ચૂકેલા, તેમનો વિડિયો શુભેચ્છા સંદેશો આવ્યો છે. 2 મિનિટનો સંદેશો છે, આપણે જોઈ અને આગળ વધીએ. સૌને નમસ્કાર. વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના કટારિયાના પ્રાંગણમાં જ્યારે 7 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય જ્યારે સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું. આજથી 82 વર્ષ પહેલાં જૈન સમાજના ધર્માચાર્યોની પ્રેરણાથી, એમના માર્ગદર્શનમાં, જૈન સમાજના દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીશ્રીઓના સહયોગથી આ ભવ્ય શૈક્ષણિક બિલ્ડિંગનું સંકુલનું નિર્માણ થયું હતું. અનેક તમામ સમાજના સૌ વિદ્યાર્થીઓને અહીં જ્યારે શિક્ષણ અને સંસ્કારોનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, કોઈ પણ ફી લીધા વગર અહીં શિક્ષણ આપવામાં આવે છે, ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને હવે જ્યારે સમાજના અનેક દાતાશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ, જૈન સમાજના ભૂતપૂર્વ આ સંસ્થાના વિદ્યાર્થીઓ અને મુખ્ય સ્વરૂપે જૈન સમાજના આચાર્ય શ્રી વિજય કલ્પતરુ સુરીશ્વરજીની પ્રેરણાથી मनगमका नाम ने उम्र ना होय એ તો ગમે ત્યારે હાથ પર લખાય. मनगमका नाम ने उम्र ना होय એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમ જોઈને ફૂલ ના ખીલે, મોસમ જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય એવું વ્યક્તિત્વ ધરાવતા બ્રિજેશભાઈ મેરજાને હું આમંત્રણ આપીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે.
3,51,000 રૂપિયા 3,51,000 રૂપિયા માતૃશ્રી વીરાબેન મુરજીભાઈ હરિભાઈ ગામી જૂના કટારિયા 3,51,000 રૂપિયા માતૃશ્રી ડાયમંડ પરબતભાઈ મીણાત પરિવાર 3,51,000 રૂપિયા શુભ શરૂઆત શ્રી વાંધિયા સમસ્ત લેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ। બોલો શ્રી મહાવીર ભગવાનની બોલો શ્રી વર્ધમાન ભગવાનની। આજે વાગડની આ મરુભૂમિ કહી શકાય એવા પંથકમાં આપણા પડોશી વિસ્તાર એવા મોરબી માળિયાના એક રહેવાસી તરીકે હું મારો આપદ ધર્મ વાગડ સાથેનો અમારો માળિયા પંથકનો જે સેતુ છે, માત્ર વચ્ચે સુરજબારી પુલ જ છે, એ સેતુ તરીકે આજે મને અહીં બોલાવવામાં આવ્યા છે ત્યારે મારી છાતી આજે ગજગજ એટલા માટે ફૂલે છે કે જે પંથકમાંથી હું આવું છું એ માળિયા પંથકના મૂળ વતની 82 વર્ષ પહેલા જેમને આ વિદ્યાના 4 વિદ્યાર્થીઓથી આ જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના બીજ રોપણ કરેલા એ આદરણીય શ્રી અમૃતલાલ જાદવજી મહેતાને હું નતમસ્તકે કોટી કોટી વંદન કરું છું। મિત્રો, એ અમૃતલાલ ભાઈના આઝાદી પહેલાના સમણાને આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આ અમૃત કાળમાં ચંચળબા વિદ્યાલયના નામે આદરણીય શ્રી હસમુખભાઈ ગઢેચા જ્યારે આ વિદ્યાલયને એવા ઇમારતમાં એક નવું પ્રાણ ફૂંકવા માટે અને સમિટ જે આપણી G20ની હતી એમાં જે દિલ્હીમાં ભારત મંડપમ અને એના આધારે આ નવું વિદ્યાલય જ્યારે નવનિર્મિત થઈ રહ્યું છે ત્યારે આ ચંચળબાના આત્માને પણ મારા કોટી કોટી વંદન। એમના પરિવાર હસમુખભાઈ ગઢેચાએ જે આ બીડું ઝડપ્યું છે એને પણ હું નતમસ્તકે વંદન કરું છું। આ શિલાપૂજન ના અવસરે એમાં સંસ્થાના હોશિલા પ્રમુખ આદરણીય શ્રી સુરેશભાઈ, એ જ રીતે આ વિસ્તારમાં જેને વર્ષો સુધી જાહેર જીવનમાં ખેડાણ કર્યું છે એવા મારા એક વડીલ શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ અને મારા વર્તમાન મિત્ર અને જેના નામમાં જ પંકજ છે એવા કમળના આરાધક એવા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ અને મારા પરમ સખા અહીં સુધી મને લાવવામાં જે ઉદ્દીપકનું કામ કર્યું છે એવા મારા શુભચિંતક આદરણીય શ્રી રાજેશભાઈ, દક્ષેશભાઈ, મુંબઈથી પધારેલા ગિરીશભાઈ। મિત્રો, વૈકુંઠ નાનું છે ને વૈષ્ણવો જાજા છે અને કોને નામ લઉં ને કોને ભૂલું, પણ મારે કેશુભાઈનું નામ લેવું જોઈએ। જન્મે કૃષિ છે, કર્મે ઋષિ છે અને સરસ્વતીના આરાધક છે એવા કેશુભાઈ ગોટી અને મંચસ્થ સૌ માતાઓ, યુવાન મિત્રો, આ વિસ્તારના સૌ સમાજના અડીખમ આગેવાનો, યુવાન દોસ્તો, મિત્રો, પંકજભાઈએ કહ્યું કે આપણા સમાજને મહાજન કહેવામાં આવે છે। મહાજન એ અન્ય જનથી મહા છે, જેમ દેવોના દેવ મહાદેવ છે એમ જનોના જન મહાજન છે। એ મહાજન પરંપરાને તમે વર્ષોથી બેઅદબ નિભાવતા આવ્યા છે એવા સમાજની વચ્ચે મને આવવાનું મન થયું છે ત્યારે સનત મહેતા જેવા એક પ્રખર અભ્યાસુએ નોંધેલું, રાજેશભાઈ મારું ધ્યાન દોર્યું, 1970 પહેલા પંકજભાઈ 1970 પહેલા જે હાઈસ્કૂલો હતી, વિદ્યાલયો હતી, એમાં 1170 માત્ર જૈન સમાજની ઉદાર સખાવતથી ઊભી થયેલી
સંસ્થાઓ હતી. એટલે કહેવાય છે ને કે જ્યાં જિનાલય ત્યાં વિદ્યાલય, જ્યાં જિનાલય ત્યાં ઔષધાલય. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જૈનોનું જે મોંઘેરું જે દાન છે એના ભક્તોના ભવિષ્ય છે. આજે કોને યાદ કરીએ? ગુજરાતની ચેમ્બર ઓફ કોમર્સ હોય તો એના ધુરંધર કોણ હતા? આપણી કાપડ મિલના સ્થાપક કોણ હતા? અને CSR શબ્દ તો અત્યારે આવ્યો, પણ પોતાના વ્યવસાયમાંથી એ વખતે પણ સમાજ માટે, પ્રજા માટે, લોકો માટે, એ પછી પીવાનું પાણી હોય, વાવ ગાળવાની હોય, તળાવ ગાળવાનું હોય, તો એમાં અગ્રેસર હંમેશા જૈન સમાજના શ્રેષ્ઠીઓ રહ્યા છે. એને હું નતમસ્તક વંદન કરું છું. આજે અહીં જે રીતે આ 82 વર્ષ પહેલા જે સંસ્થા સ્થપાયેલી હતી, એ સંસ્થાની પૂર્વ ભૂમિકા અહીં કહેવામાં આવી. અને 4 વિદ્યાર્થીઓથી અત્યારે 900 વિદ્યાર્થી, અને આજે તો NCC નું પણ આમાં વિષય દાખલ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત ક્યાં પહોંચ્યું છે? અને ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે એની બીજી ટર્મના 2 વર્ષ પૂરા કરી રહ્યા છે. ત્યારે આ વાગડ વિસ્તારમાંથી જે વિકાસ, જે વિકસિત ભારત જે આદરણીય મોદી સાહેબ લઈ જવા માંગે છે, અમૃતકાળમાં આપણે જવા માંગીએ છીએ, ત્યારે અહીં આપણી જે 2020-2020માં જે નેશનલ એજ્યુકેશન પોલિસી પંકજભાઈ વાત કરી તે મુજબ એમાં આપણે આ સંસ્થાને એ રીતે આપણે આગળ લઈ જવાની છે. ભલે મિત્રો, હું જન્મે જૈન નથી, પણ કર્મે તો જૈન થવા માટે હું બધી રહ્યો છું. અને હું વર્ષોથી ચાતુર્માસ કરું છું. દેવપોઢી 11 થી દેવપોઢી 11, 4 મહિના હું એકટાણું કરું છું. અને આ રીતે અમને બાપભાઈ જેવા હોય કે પંકજભાઈ હોય કે અમારું તો શ્રીમદ રાજચંદ્ર વવાણિયા એની પડખેના ચમનપુર ગામનો હું જન્મેલો છું. અને શ્રીમદ રાજચંદ્ર જેવું એક જેને કહીએ કે પ્રાતસ્મરણીય નામ અને એના જન્મભૂમિ ઉપર લખાયેલું આત્મા જેવો દેવ નથી એ હું કંડારીને ચાલું છું. અને આત્મા જેવો કોઈ દેવ નથી, એને અનુરૂપ અમે આ રીતે આપ સૌને વંદન કરું છું. અહીં ખાસ તો આ સંસ્થામાં લેંગ્વેજ લેબ છે એ જાણીને હું પ્રભાવિત થયો છું. હું પણ મોરબીમાં નાલંદા નામની એક સારી સંસ્થા, જેમાં અમે 640 ડોક્ટરો સમાજને આપ્યા, એવી સંસ્થા સાથે સંકળાયેલો છું. અને મને ખબર છે કે શિક્ષણ એ શું કહી શકાય. બાકી તો ગુણવંત સાહેબ એવું છે, સમજણનો સંબંધ એ જ ખરો સેતુ, સમજણનો સંબંધ એ જ ખરો સેતુ, બાકી તો બધા રાહુ ને કેતુ, બાકી બધા રાહુ ને કેતુ. અહીં જ્યારે જૈન સમાજના આગેવાનોને મળું છું આપણે, ત્યારે મને ઉમાશંકર જોશીની એક કથની યાદ આવે છે. 3 વાના મુજને મળ્યા, 3 વાના મુજને મળ્યા, હયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી જોતું. આ જૈન પરંપરા છે. એને હયું મળે, મસ્તક મળે અને હાથ મળે તો ચોથું એને માગવું નથી. જૈન સમાજ યાચનાનો નહીં, આપનાર સમાજ છે. એને કારણે આ અત્યારે સમૃદ્ધિમાં આપ સૌની વૃદ્ધિ થઈ રહી છે. મિત્રો, મારે કહેવાનું તો ઘણું બધું છે, પણ સમયની મર્યાદા છે. પણ આ તકે હું જે પ્રાચીન આપણા જૈનના જે ગૌરવશાળી જે પરંપરા છે એ વસ્તુ પર તેજ પાડની શકાય. આપણા વીર ભામાશા હોય કે અત્યારના પ્રવર્તમાન જોઈએ તો દીપચંદભાઈ ગાયડી હોય, અશુભાઈ સંઘાણી, ઝવેરચંદ મેઘાણી, કોના નામ લઉં અને કોના ભૂલું, આવા તો અનેક જૈન સમાજના હિલ્લાઓ અને વિરલાઓ છે. અને એમને જે રીતે આ પરંપરાને આપણામાં આરોપી છે, એ જૈન સમાજ એથી આગળ ઘણું બધું કરી રહ્યો છે. એ માટે હું જૈન સમાજને
હું ખૂબ ખૂબ વંદન કરું છું. છેલ્લે એટલું જ કહીશ કે નથી ગમતું ઘણું બધું પણ કંઈક એવું ગમે છે. નથી ગમતું ઘણું બધું પણ કંઈક એવું ગમે છે. બસ એને કારણે તમારી વચ્ચે રહેવું ગમે છે. બસ એને કારણે તમારી વચ્ચે રહેવું છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. મને માળિયાના એક વિસ્તારના એક દીકરા તરીકે આ ભૂમિમાં આવું મને રાજેશભાઈ, સુરેશભાઈ અને એના મિત્રોએ આમંત્રણ આપ્યું એ માટે હું ઋણ સ્વીકારું છું. અને આ સંસ્થામાં આવીને મેં પણ ખૂબ ઉર્જા લીધી છે. અને આવી સંસ્થા જે ફક્ત 4 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી અને નાત જાતના ભેદભાવ વગર આજે જ્યારે એ 900 વિદ્યાર્થીઓ પહોંચી છે. અને અહીં અમારા મોરબી વિસ્તારના રામભાઈ હોય, પનારાભાઈ હોય કે અમારા હળવદના ઘણા બધા અહીં સાથીદારો છે. એ મને કહેતા હતા કે પંકજભાઈ અને બાબુભાઈ એ જમાનામાં 4 બસ રૂટ એવા ચાલુ કરાવ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ જ આ સંસ્થામાં આવે છે અને મફત અભ્યાસ કરે છે. આ દુરંદેશી આગેવાનોની પણ છે. એને પણ આવી સારી કામગીરી આ વાગડ વિસ્તારને આપી છે. અને છેલ્લે હું કહીશ કે વાગડની અને મોરબીની પરંપરા જૂની છે. કારણ કે અમારા જયરાજભાઈ પટેલ વાગડના મહાલકારી હતા બાપભાઈ. આપ તો ઓળખો છો જયરાજભાઈ પટેલને. અને હરિલાલ નાનજી પટેલ આ વિસ્તારનું મોટું નામ, એ અમારે મોરબી પટેલ બોર્ડિંગના વિદ્યાર્થી હતા. એટલે વાગડ અને મોરબી અલગ નથી. આ એની વચ્ચે સુરતબારીનો સેતુ બનશે એવો પ્રેમ ભાવનો સેતુ મારી સાથે પણ રાખજો. એ જ અભ્યર્થના વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આદરણીય બ્રિજેશભાઈ. અને એટલા માટે જ કેન્દ્ર સરકારે કદાચ જિલ્લા 2 બનાવ્યા, મત વિસ્તાર સાંસદનો એટલે જ રાખ્યો છે. અને જ્યારે કમળની વાત કરી કે આ સંસ્થાના સ્થાપનાના સિમ્બોલમાં પણ કમળનું જ ફૂલ છે. એટલે ખૂબ ખૂબ આભાર. કેટલાક શુભ નામો આવેલા છે. હાજી સિદ્દીકભાઈ, હાજી સુલેમાનભાઈ 1,51,000 રૂપિયા. ખૂબ ખૂબ આભાર. સિતારપુર હાજી સિદ્દીકભાઈ, હાજી સુલેમાનભાઈ, સિતારપુર પરિવાર ખૂબ ખૂબ આભાર. પછી જૂના કટારિયા સુન્ની મુસ્લિમ જમાત 1,07,86 ખૂબ ખૂબ આભાર. સોની યુવા ગ્રુપ જૂના કટારિયા 31,500 રૂપિયા. ખૂબ ખૂબ આભાર. સ્કૂલની આપણે લઈ લઈશું. જે નવી સ્કૂલ બનવા જઈ રહી છે એ શું? દીપેશભાઈ આપની આવી જજો. દીપેશભાઈ, ભવ્યભાઈ ભવ્યભાઈ અને દીપેશભાઈ આપણે આવી જશો એટલે જ્યાં સમજાવવાની જરૂર પડે. આર્કિટેક્ટ છે બંને આપણા જ આર્કિટેક્ટ કલાકૃતિના દીપેશભાઈ અને ભવ્યભાઈ ઝડપથી પધારશો. હવે આપણે કાર્યક્રમને આગળ વધતા દીપેશભાઈ આવે છે ત્યાં સુધી સાહેબને ખૂબ બધા સાહિત્ય અને છંદ બોલવા છે, પરંતુ નામો જ સાહેબ એટલા બધા વર્ષે છે. હવે 3,51,000 રૂપિયા નવા કટારિયા પાટીદાર મિત્ર મંડળ. ખૂબ ખૂબ આભાર. 3,06,000 રૂપિયા મુકેશભાઈ પ્રાચીભાઈ દુબરિયા જૂના કટારિયા. ખૂબ ખૂબ આભાર. 2,07,000 રૂપિયા રમેશભાઈ નાથાભાઈ દેવડા. ખૂબ ખૂબ આભાર. 2,07,000 રૂપિયા સમાબેન ભુરાભાઈ રાવરિયા. ખૂબ ખૂબ આભાર. 2,07,000 રૂપિયા માતૃશ્રી લક્ષ્મીબેન અંબાવીભાઈ ચૌધરી. ખૂબ ખૂબ આભાર. ડોક્યુમેન્ટરી ના
દિપેશભાઈ બહુ સંક્ષિપ્તમાં કોઈ પણ જાતની પૂર્વ પ્રસ્તાવના વગર અત્યારે સીધી માહિતી આપશે. આપણે જે આ ડોક્યુમેન્ટરી જોઈ એની અંદર લગભગ તમામ વિદ્યાર્થીઓ શાંતિ છે. આની અંદર લગભગ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે એ દર્શાવેલ છે. તો વિશેષમાં અમુક વસ્તુઓ જે અમે આના પ્લાનિંગમાં ધ્યાન રાખી છે એમાં જે મુખ્ય એન્ટ્રન્સ છે જે એલિવેશન છે એમાં ભારતીય મંડપનું દ્રશ્ય આવે એવા પ્રયત્ન કર્યા છે. આ સંકુલ અંદાજિત 40,000 ચોરસ ફૂટમાં નિર્માણ પામશે, જેની અંદર તમામ અત્યારની નવી એજ્યુકેશન પોલિસી જે સરકારશ્રીએ જાહેર કરી છે એ તમામ વ્યવસ્થા ઊભી થઈ શકે એવું પ્લાનિંગ કરવાનો પ્રયત્ન કર્યું છે. તમામ પ્રયત્નો છે. આભાર. રમેશભાઈ અને ભવ્યભાઈ બધાનો ખૂબ બંનેનો અને આપણી ટીમનો ખૂબ ખૂબ આભાર.